કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ, રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, શાંતિપુરા ચોકડીથી ખોરજ જીઆઈડીસી સુધી 805 કરોડના ખર્ચે નવો માર્ગ બનશે. 28 કિલોમીટરના 6 લેન પર 5 નવા અંડરપાસ પણ તૈયાર કરવામાં આવશે. નવો માર્ગ તૈયાર થયા બાદ જીઆઈડીસી અને ઔદ્યોગિકરણને પણ સીધો લાભ થશે. તો આજે જે પ્રકારે અમિત શાહ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે તેની વધુ વિગતો સાથે સંવાદદાતા રોનક વર્મા સાથે લાઈવ જોડાઈશું અને વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આખે જે પ્રકારે અમિત શાહ આજે જોડાવાના છે અને તેમાં શું છે વધુ વિગતો. રોનક, અમિત શાહ આજે જે પ્રકારે ખાતમુહૂર્ત કરવાના છે, 6 લેનનો જે આખો રોડ છે તેની પણ વધુ માહિતી છે આપ જણાવશો. તે સ્થળ પર છો તેના દ્રશ્યો પણ જણાવશો, કેવી તૈયારીઓ છે અને આખો જે ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે તેની પણ વિગતો જણાવો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે, તેઓ દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ વતનમાં પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારબાદ જે નિયત તેમનું સમયપત્રક હોય છે તે પ્રકારે અને જે દર વર્ષની પરંપરા મુજબ ગઈકાલે સ્નેહમિલન તેમણે તેમના ઘરે યોજ્યું અને ત્યારબાદ હવે જાહેર કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો મિયાણા રોડ જે કનેક્ટ થાય છે ત્યાંથી, કે જ્યાં આગળ સાણંદથી લઈને ખોરજ સુધી 28 કિલોમીટરના માર્ગનું 6 માર્ગીકરણ એટલે કે 6 લેનનું અત્યાધુનિક હાઈવે તૈયાર કરવાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેનું ખાતમુહૂર્ત છે તે અહીંયા થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત આ જ વિસ્તારના તેઓ સાંસદ છે તેમના હસ્તે થવા જઈ રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં હરોળ જે લાગેલી છે તે હરોળમાં સૌથી પ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ઊભા છે. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ છે તે પણ છે. આ તમામ વાતોને બાદ કરતા બીજા તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કોઈ પણ નવા કાર્યોની શરૂઆત કરવામાં આવે છે ત્યારે તેનું ખાતમુહૂર્ત અથવા તો પછી એ પ્રકારના જે વિધિ છે તે કરવામાં આવે છે અને તે જ પ્રકારની વિધિ અત્યારે થોડીક જ વારમાં અમિત શાહ છે તે અહીંયા પહોંચશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે આ જે વિધિ છે તે યોજાવાની છે. મહત્વની વાત એ છે કે આ રોડની આસપાસ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જીઆઈડીસી છે તે આવેલી છે અને મોટા પ્રમાણમાં અહીંયા કન્ટેનરથી લઈને અનેક જે વાહનો છે તેની અવરજવર થતી હોય છે. આ જે વિસ્તાર છે તેમાં પાછલા કેટલાય સમયથી ઔદ્યોગિકીકરણને વેગ આપવા માટે રાજ્ય સરકાર જુદા પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને રેલ વિભાગની કનેક્ટિવિટીની વાત હોય કે પછી અન્ય કનેક્ટિવિટીની વાત હોય. ટ્રેનની પણ મુખ્ય વાત કરવામાં આવે તો અહીંયાથી આગળ કચ્છ તરફ જતી જે પણ ટ્રેનો છે તેને પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે સાણંદ. એ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. ઔદ્યોગિકીકરણને વેગ મળવાની સાથે સ્થાનિક લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે પ્રકારનું આયોજન પણ સતત જે સ્થાનિક તંત્ર છે તેમના તરફથી કરવામાં આવતું હોય છે. આ તમામ બાબતો વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે તેઓ સાણંદ લગભગ પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં હવે તેમના હસ્તે આજે 6 માર્ગીય જે રોડ છે જેનું 800 કરોડથી વધુ ખર્ચનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. આગામી 4 થી 5 વર્ષનું જે પ્રકલ્પ છે તે કરવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં હવે અમિત શાહના હસ્તે આજે કાર્ય છે તેનું ખાતમુહૂર્ત છે તે થવા જઈ રહ્યું છે. જી બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. તો આપ હવે જોઈ શકશો કેવી રીતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે 28 કિલોમીટરનો જે આખો રોડ અને તેમાં પણ 6 લેન રોડ અને તેમાં પણ 5 અંડરપાસ બનાવવાનું આખું જે આયોજન છે એટલે કે ખૂબ જ મોટો પ્રોજેક્ટ કહી શકાય. 800 કરોડથી વધુનો જ્યારે ખર્ચ અને તેવામાં હવે અમિત શાહ થોડીક જ વારમાં અહીં પહોંચશે અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. તો અમિત શાહ થોડીક ક્ષણોમાં આ સ્થળ પર પહોંચશે. સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત એ તમામ મંત્રીઓ અને નેતાઓ પણ તેમના સ્વાગત માટે ઉપસ્થિત છે અને જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો શાસ્ત્રોક્ત વિધિ સાથે જ્યારે પૂજા અર્ચના કરવામાં આવશે, ખાતમુહૂર્તની વિધિવત રીતે આખો જે કાર્યક્રમ યોજાવાનો છે તે સ્થળ પરના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં અમિત શાહ પહોંચશે અને ત્યારબાદ જે 800 કરોડના આખા 6 લેન હાઈવેનું આયોજન છે તેનું ખાતમુહૂર્ત અહીં કરવામાં આવશે. તેનો શિલાન્યાસ પણ થવાનો છે. આપને જણાવી દઈએ કે 805 કરોડનો જે આખો ખર્ચ અને તેમાં 6 લેન હાઈવે, 28 કિલોમીટરનો માર્ગ અને તેમાં 5 અંડરપાસ બનાવવાનું આયોજન છે.
જે પ્રકારે ગુજરાતમાં ઔદ્યોગિકરણ વધી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને રોડ રસ્તાઓ તેને સૌથી મોટી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, કારણ કે કનેક્ટિવિટી જાળવવી ખૂબ જ અગત્યની બની જાય છે. કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ શહેર હોય, તેને અન્ય શહેર અને અન્ય રાજ્યો સાથે કનેક્ટ કરવા માટે રોડ કનેક્ટિવિટીને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેના ભાગરૂપે જ કોઈ પણ નેશનલ હાઈવે હોય આખા દેશનો, તેને વધુ સારો અને સુદૃઢ બનાવવા માટે હાલ સૌથી વધારે ફોકસ ક્યાંક ને ક્યાંક સરકારનું હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અને તેના જ ભાગરૂપે અહીં 805 કરોડના ખર્ચે નવો માર્ગ બનશે અને એ પણ 6 લેન હાઈવે બનવાનો છે. 28 કિલોમીટરનો આખો જે પટ્ટો છે અને તેમાં પણ 5 અંડરપાસ, તે કોઈ નાની વાત ન કહી શકાય, તે સૌથી મોટો પ્રોજેક્ટ કહી શકાય. અને આપ જોઈ શકો છો એ તમામ નેતાઓ છે, મંત્રીઓ છે, આ સાથે ધારાસભ્ય સ્થાનિક છે, એ તમામ લોકો અમિત શાહના તેમના સ્વાગત માટે તે ઉપસ્થિત છે અને થોડીક જ વારમાં જ્યારે તે આવશે તેમનું સ્વાગત કરવામાં આવશે, સત્કાર કરવામાં આવશે, નવા વર્ષની શુભકામના પણ પાઠવવામાં આવશે અને આ સાથે જ ખાતમુહૂર્તનો કાર્યક્રમ અને તેને લઈને વિધિવત રીતે શરૂઆત કરવામાં આવશે. તો આ દ્રશ્યો જોઈ શકાય છે. સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે અને તેની સાથે જ મંત્રોચ્ચાર જે વિધિવત છે, વૈદિક મંત્રોચ્ચાર છે, તેની સાથે ખાતમુહૂર્તનું કાર્યક્રમ યોજાતું હોય છે અને તેને લઈને જ હવે થોડીક જ વારમાં તેઓ પહોંચે તેવું જોવું રહ્યું, કારણ કે એ તમામ નેતાઓ, મંત્રીઓ, મુખ્યપ્રધાન ખુદ તેમના સ્વાગત માટે ઉપસ્થિત છે અને સતત અમારા સંવાદદાતા ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યા છે અને પળે પળની માહિતી આપ સમક્ષ પહોંચાડી રહ્યા છે. સામાન્ય પ્રકારે અહીંયા જે પ્રકારે આવતા હોય છે, સૌથી અગત્યનું પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી છે તેમનું સ્વાગત કરતા હોય છે. મુખ્યમંત્રી જ્યારે તેમનું સ્વાગત કર્યું ત્યારબાદ બીજી તરફ જે હાજર લોકો હતા, અહીંયા સ્થાનિક લોકો અહીંયા હાજર હતા, તેમની વચ્ચે તેઓ જે મુલાકાત કરવા પહોંચ્યા હતા અને આ ખૂબ ઓછી વખત જોવા મળે છે જ્યારે કેન્દ્રીય નેતૃત્વ આ પ્રકારે પ્રોટોકોલથી બહાર જઈને લોકો સાથે સીધી રીતે મુલાકાત છે તે કરતા હોય છે. પરંતુ નૂતન વર્ષ છે, છેલ્લા 2 દિવસથી અમિત શાહ છે તે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે, સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરી રહ્યા છે. આજે પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. સ્થાનિક લોકો સાથે મુલાકાત કરતી સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તેઓ સતત તેમની સાથે રહ્યા અને ત્યારબાદ હવે જે હાજર લોકો છે, સ્થાનિક લોકો છે, કાર્યકર્તાઓ છે, તે તમામ તેમને મળી રહ્યા છે. શુભેચ્છાઓ આદાન પ્રદાન થઈ રહ્યું છે. આપ દ્રશ્યમાં જુઓ જે પ્રકારે ગઈકાલના દ્રશ્યો હતા, તમામ લોકોને એક સ્મિત અમિત શાહ છે તે મળતા હતા અને ત્યારબાદ આજે જ્યારે જાહેર કાર્યક્રમમાં તેઓ જોડાયા છે, મુખ્યમંત્રી સતત તેમની સાથે છે અને લોકોનું અભિવાદન ઝીલીને, લોકોનું જે આવકાર લઈને તેઓ સતત જે વિકાસ કાર્યો તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને 800 કરોડથી વધુના જે પ્રકલ્પો છે તેનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થતા હોય, જે ખાતમુહૂર્ત અહીંયાથી પતાવીને ગાંધીનગર જે નવા MLA ક્વાર્ટર બન્યા છે ત્યાં પણ તેઓ જવાના છે. પરંતુ આપ દ્રશ્ય જુઓ, એક સ્મિત સાથે જે અમિત શાહ છે તે લોકોને મળી રહ્યા છે, સતત લોકોનો આવકાર છે તે લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની સાથે સાથે તેઓ અહીંયાના સાંસદ તરીકેનો પદભાર છે તેઓ પણ સંભાળે છે, અહીંથી ચૂંટાઈ આવે છે. ચૂંટણી સમયે પણ જોયું તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, દાદા છે, જેઓ સતત પણ તેમની સાથે સાથે છે. આ સાથે સાથે જો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેઓ સમગ્ર જે પ્રોજેક્ટ છે તેની વિગતો છે તે લઈ રહ્યા છે, સમગ્ર વિગતો છે તે સમજી રહ્યા છે. એટલે ન માત્ર ખાતમુહૂર્ત તેમનો સ્વભાવ રહ્યો છે, કોઈ પણ જે પ્રોજેક્ટ છે અથવા તો પછી કોઈ પણ નવું કામ છે જ્યારે તે કરતા હોય છે ત્યારે તેમાં એ જાતે જ એ ધ્યાન છે તે આપતા હોય છે. કોઈ પણ ફાઇલોની વાત હોય કે પછી હવે જ્યારે આ ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ છે, ઔદ્યોગિકીકરણ અને જે નાગરિકોની સરળતાની વાત છે, તમામ બાબતો વચ્ચે કયા પ્રકારનું કામ થવાનું છે તેની ઝીણવટ માહિતી છે તેઓ લઈ રહ્યા છે. જે વિશેષ નકશા તૈયાર કરવામાં આવ્યા છે, કયા પ્રકારનું કામ છે તે આગળ વધશે, આ તમામ બાબતોની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને સ્થાનિક લોકસભાના સાંસદ છે અમિત શાહ, તેઓ તમામ માહિતી છે તે અત્યારે લઈ રહ્યા છે અને હવે ધીરે ધીરે જે કાર્યક્રમ છે તે આગળ વધીને અહીંયા શાસ્ત્રોક્ત વિધિમાં આગળ વધશે અને પૂજામાં તેઓ જોડાશે. આ તમામ બાબતો સાથે સતત જે તેઓ કામગીરીનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. કામગીરીની મહત્વની વાત એટલા માટે છે કેમ કે અનેક નાના મોટા નવા પુલો છે તે અહીંયા બનવાના છે, એટલે કે ખૂબ લાંબુ આ કાર્ય છે. 800 કરોડથી વધારેનો પ્રકલ્પ છે. ગયા વખતે પણ આપને યાદ હશે કે જ્યારે સેલામાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી અને આસપાસના રસ્તામાં જ્યારે ટ્રાફિક જામની સમસ્યા થતી હતી ત્યારે પણ અમિત શાહ છે તે લોકો વચ્ચે ઊભા રહ્યા હતા, લોકોની ફરિયાદો સાંભળી હતી અને ત્યારે પણ અમિત શાહે લોકોને જાતે જ આશ્વાસન આપ્યું હતું કે આ જે વિસ્તાર છે તે સતત ડેવલપિંગ વિસ્તાર છે, સતત જે વિકાસ કાર્યો છે તે આ વિસ્તારમાં થઈ રહ્યા છે અને તેના માટે થોડી હેરાનગતિ થશે તેના માટે હું માફી માંગુ છું, પરંતુ ખૂબ જલ્દી આ કાર્ય છે